રાજકોટમાં કોંગ્રેસનો મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ સામે વિરોધ છે। શહેર કોંગ્રેસના કાર્યકરોનો ઉગ્ર વિરોધ। કર્નલ સોફિયા કુરેશીને લઈને વિજય શાહના નિવેદનને વખોડવામાં આવ્યું છે। એમપીના મંત્રી વિજય શાહ અને રાજકોટના કોર્પોરેટર ચેતન સુરેજા સામે વિરોધ શહેરના યાજ્ઞિક રોડ પર કરવામાં આવ્યો। ઉગ્ર વિરોધ કર્યો છે। મંત્રી વિજય શાહના બેનરોને સળગાવી દેવામાં આવ્યા છે। આપ જુઓ જે પ્રકારની ટિપ્પણી કરી હતી અને તેને લઈને વિરોધ સતત થઈ રહ્યો છે। બેનરો સળગાવવામાં આવ્યા છે। મંત્રી વિજય શાહના બેનરોને સળગાવવામાં આવ્યા। શા માટે? કારણ કે એ ગુજરાતની દીકરી છે, મુસ્લિમની દીકરી છે, એટલા માટે એ દીકરીએ આ હિન્દુસ્તાનની લડાઈમાં મોટી ફરજ નિભાવી, પાકિસ્તાનના ફરછા કાઢી નાખ્યા અને છતાં એ મંત્રીનું રાજીનામું લેવામાં ન આવે એટલે એની સામે વિરોધ પ્રદર્શન છે। રાજકોટના કોર્પોરેટર એમ કહે કે તમે 400 પાર કરો તો આખું યુદ્ધ જોવા મળે, ત્યારે મારો એને પ્રશ્ન છે, ભાજપના નેતાઓને પ્રશ્ન છે, શું તમે હિન્દુસ્તાનની લડાઈ મત ઉપર કરો છો? હિન્દુસ્તાનની લડાઈ અને હિન્દુસ્તાનના નાગરિકની રક્ષા તમે મત ઉપર નક્કી કરશો?